નાથદ્વારાના અંદર શ્રીનાથજી બાવાને ઘૈયા ભોગ આવે છે. તમે ગ્વાલના દર્શન કર્યા છે ને બધાએ? તો ગ્વાલના દર્શન પહેલા શ્રીનાથજીને શું ભોગ આવે? ઘૈયા ભોગ આવે. એ ઘૈયાના અંદર શું થાય? એમાં ઠાકોરજીના આગળ એક ટેરો હોય, ટેરાના બહાર સુંદર મોટો ચાંદીનો ઘડો હોય. ચાંદીના ઘડામાં 75% દૂધ ભરેલું હોય અને 25% એમાં ઝાગ હોય. પછી સુંદર ચાંદીનો એક ડબરો હોય અને એમાં મુખિયાજી દ્વારા દૂધ રેડવામાં આવે. સુંદર એમાં લગભગ 50% મિલ્ક, 50% ઝાગ. અને એ ડબરો લઈને અમે ટેરાના અંદર જઈએ. એ વખતે અમારા ને શ્રીનાથજી સિવાય બીજું કોઈ ના હોય. તમે બધા ભોગ ધરતા હશો, પણ તમે ભોગ ધરો ત્યારે શું કરો? ટેરો લઈ લો, પછી બહાર જતા રહીએ. પછી આપણે ટેરો ખોલીએ અને પ્રસાદને ગ્રહણ કરીએ. પરંતુ આ જે ભગવાનને ઘૈયા ભોગ આવે છે એમાં ટેરો નથી લેવાતો. उसमें हमारी आंख की पलके ही टेरा का काम करती है. એ સુંદર ડબરો લઈને ધીરે ધીરે શ્રીનાથજી બાવાના મુખારવિંદ સુધી પહોંચીએ અને ભગવાનના મુખારવિંદના આગળ એ ડબરો મૂકવામાં આવે. સુંદર શ્રીનાથજી બાબા મુસ્કુરાતા હોય, નેત્ર એમના ઝૂકેલા હોય. એમના નેત્ર એ દુગ્ધ તરફ છે. ભગવાનના અધરોષ્ટ સુધી એ લગાડવામાં આવે. 2 સેકન્ડ માટે અમારી આંખોની પલકો બંધ થાય. એવો સુંદર ભાવ છે કે ભગવાન ગટગટ કરતા દૂધને આરોગી રહ્યા છે. ફરી ડબરો લઈને બહાર જઈએ, એને પ્રસાદી તપેલામાં ઠાલવીએ. નવો ડબરો લઈએ, ફરી ભગવાનના મુખારવિંદ સુધી લઈ જઈએ. એક બાજુ ભગવાન ગટગટ કરતા કરતા એ દુગ્ધનું પાન કરી રહ્યા છે અને બીજી બાજુ 2 આંખોની પલકને બંધ કરીને ભગવાનના સ્વરૂપામૃતનું પાન થઈ રહ્યું છે. એક બાજુ ભગવાન એ ભક્તના ભાવનું પાન કરે છે, બીજી બાજુ ભક્ત એ ભગવાનના સ્વરૂપનું પાન કરે છે. આ રીતે 2 ક્ષણ માટે નેત્ર બંધ કરીને ફરી નેત્ર ખોલવા, નેત્ર બંધ કરીને ફરી નેત્ર ખોલવા. એ ભગવાનના સુંદર સ્વરૂપામૃતનું પાન છે. એ જ સ્વરૂપને આપણા હૃદયના અંદર વસાવીને અનોસરના અંદર આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એનું જ્યારે આપણે રટન કરીએ છીએ, જાપ કરીએ છીએ, ત્યારે એ જ સ્વરૂપ આપણા મનના અંદર સમાઈ જતું હોય છે. તો आंखों से भगवान को पीना, उसी का नाम दर्शन है. और कर्ण के माध्यम से भगवान को अपने हृदय में पधराना, उसी का नाम कथामृत का पान है. એ ભગવાનની સુંદર કથાનો રસપાન કરવા માટે આપણે બધા જ અહીંયા ભેગા થયા છે. ભગવાનને આપણા હૃદયના અંદર પધરાવવા માટે આપણે ભેગા થયા છે. શ્રીનાથજી બાબા તો તમને બોલાવી રહ્યા છે. કેવું સુંદર સ્વરૂપ છે ને અમારા શ્રીનાથજીનું. એક હાથ આમ ઊંચેથી બોલાવે છે, આમ નથી બોલાવતા. આમ બોલાવે ને તો કંઈક સ્વાર્થ હોય તમને. આવ લે ને જા, કારણ કે આ એક્શનમાં જ જા છે. જો કમ ગો, કમ ગો, કમ ગો, કમ ગો. ભગવાન કઈક કામથી તમને નથી બોલાવતા, કે તમારા કામ માટે ભગવાન તમને નથી બોલાવતા. ભગવાન તો આમ વાત કરે છે, ચાલો મારા સાથે, કમ વિથ મી. કમ એન્ડ ગો નો સિદ્ધાંત શ્રીનાથજી નથી આપતા, કમ વિથ મી નો સિદ્ધાંત श्रीनाथजी આપે છે. मेरे साथ चलो, मैं तुम्हें ले जाने के लिए आया हूं, मेरे गोलोक धाम को प्राप्त करवाने के लिए आया हूं. मैं मेरे भक्ति का सुंदर रसात्मक भाव तुम्हारे हृदय के अंदर जागृत करने के लिए आया हूं. इसलिए नेत्र झुकाकर भगवान कहते हैं, हे धक्का मुक्की ना अंदर फसाયેલો મારા મનુષ્ય, એ સંસારને ઉતાર ચઢાવના અંદર ફસાયેલો મારા મનુષ્ય. આ સંસાર શું છે? એ આ જ ધક્કા મુક્કી છે. કોઈક વાર તું આમ જાય છે, કોઈક વાર તું આમ જાય છે, કોઈક વાર તારા મનનું પેન્ડુલમ સુખમાં જાય છે, કોઈક વાર દુઃખમાં જાય છે, કોઈક વાર હાડમારી થાય છે. આ સંસાર એ આ જ ધક્કા મુક્કી છે. સંસારના અંદર આજે સુખ છે તો કાલે દુઃખ છે. એક ઈચ્છા પૂરી થાય છે તો સુખ મળે છે, નથી થતી તો દુઃખ મળે છે. આજ સંસારના ઉતાર ચઢાવના અંદર એ મારા મનુષ્ય તું ભટકી રહ્યો છે જન્મો જન્મ સુધી. આવો તારા જાતનું સમર્પણ મારા ચરણારવિંદોના અંદર કરી દે.
તારું મનનું સમર્પણ મારા ચરણારવિંદોના અંદર કર, તારા અહંકારનું સમર્પણ મારા ચરણારવિંદોના અંદર કર, અને મારી ભક્તિના માધ્યમથી હું તને લઈ જવા માટે આવ્યો છું. इसलिए શ્રીનાથજી હમે બુલા રહે. પણ કોણ શ્રીનાથજી પાસે જઈ શકે છે? હજારો ને લાખોની તાદાદમાં લોકો નાથવાળાના અંદર શ્રીનાથજીના દર્શન કરવા જાય, પણ શું બધા શ્રીનાથજી સુધી પહોંચી જાય છે? ના. શું બધા શ્રીનાથજીને પ્રાપ્ત કરે છે? ના. શું બધાના હૃદયના અંદર ભગવાન માટે એ નિસ્વાર્થ નિષ્કામ રસાત્મક શુદ્ધ પ્રેમ જાગૃત બને છે? ના. પૂછો अपने आप से अपने दिल को. ભગવાન સામે બેઠા હો, ભગવાનના દર્શન કરતા હો, પૂછો પોતાના જાતને, શું ભગવાન માટે મને પ્રેમ છે? ભગવાનને પગે બધા લાગતા હોય, દંડવત કરતા હોય, ચરણસ્પર્શ કરતા હોય, સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય, પૂજા કરતા હોય, દર્શન કરતા હોય, સત્સંગ કરતા હોય, પણ પૂછો પોતાના જાતને, મારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ છે? वो परमात्मा के लिए हमारे हृदय में अभी तक प्रेम जागृत नहीं हुआ है. અને એવું નથી કે નથી, ઘણા લોકો એવા જે બહુ જ સિલેક્ટેડ ભગવાનના દૈવી જીવો હોય છે, એમના હૃદયમાં ભગવાન માટે પ્રેમ હોય છે, અને પ્રેમની અનુભૂતિ એમની આંખો બયા કરતી હોય છે. ઠાકોરજીની સેવા કરે, આંખમાંથી અશ્રુઓ પડે, વિરહનો અનુભવ થાય, હે ભગવાન તું મને ક્યારે સાક્ષાત દર્શન આપશે? હે ભગવાન તારો મને ક્યારે અનુભવ થશે? આ વિરહનો અનુભવ થાય, પ્રેમનો અનુભવ થાય, આંખમાંથી અશ્રુ વહ્યા કરે. એવા ઘણા સિલેક્ટેડ જીવો હોય છે ભગવાનના, જેના હૃદયમાં એ ભગવાનનો પ્રેમ જાગૃત થાય છે, પણ બધામાં નથી થતું. તો કોણામાં એ ભગવાનનો પ્રેમ જાગૃત થાય છે? જે ભગવાનના શુદ્ધ પુષ્ટિ જીવો છે, એમના હૃદયમાં ભગવાન માટે પ્રેમ જાગૃત થાય છે. જે ગોપીઓમાં થયો હતો, જે યશોદાજીમાં થયું હતું, જે પ્રેમ ભગવાનને ગોપીઓએ કર્યું, યશોદાજીએ કર્યું, વ્રજ ભક્તોએ કર્યું, એ વ્રજ ભક્તો જેવો પ્રેમ, એવી સુંદર રસાત્મક લાગણીઓ કોના અંદર જાગૃત થાય છે? જે ભગવાનના પુષ્ટિ દૈવી જીવો છે. ભગવાને પોતાના અંદરથી અલગ અલગ પ્રકારના જીવોનું પ્રોડક્શન કર્યું. એક છે પુષ્ટિ જીવો, બીજા છે મર્યાદા જીવો, ત્રીજા છે પ્રવાહ જીવો. શ્રી મહાપ્રભુજીએ સુંદર ગ્રંથ લખ્યો, પુષ્ટિ પ્રવાહ મર્યાદા. જે ભગવાનના પુષ્ટિ જીવો છે, જે ભગવાનના ક્યાંથી નીકળ્યા છે? શ્રીઅંગમાંથી નીકળ્યા છે. ભગવાનના એ સુંદર રસાત્મક પ્રેમથી આનંદથી ભરેલું જે શ્રીઅંગ છે, એમાંથી જે નીકળ્યા છે એ ભગવાનના પુષ્ટિ જીવો છે. ભગવાનના મર્યાદા જીવો ક્યાંથી નીકળ્યા છે? એ ભગવાનના વાણીમાંથી નીકળ્યા છે, શબ્દ રૂપે નીકળ્યા છે. અને ભગવાનના પ્રવાહ જીવો ક્યાંથી નીકળ્યા છે? ભગવાનના મનમાંથી નીકળેલા છે. આ ત્રણેય જીવોના કેરેક્ટરિસ્ટિક શું? જે પુષ્ટિ જીવ હશે એના હૃદયમાં ભગવાન માટે પ્રેમ જન્મશે, નિશ્ચિત રૂપે જન્મશે. જે મર્યાદા જીવ છે એમનો ઇન્ટરેસ્ટ એમાં હોય, એમને ભગવાનને અડકવામાં ઇન્ટરેસ્ટ ના હોય, ભગવાનને સ્નાન કરવામાં ઇન્ટરેસ્ટ ના હોય, ભગવાનની સેવા કરવામાં ઇન્ટરેસ્ટ ના હોય, ભગવાનના શૃંગારમાં ઇન્ટરેસ્ટ ના હોય. એમનો ઇન્ટરેસ્ટ ક્યાં હોય? તો દાન પુણ્ય કરવામાં હોય, માનવ સેવા કરવામાં હોય, યાત્રાઓ કરવામાં હોય. એ આધ્યાત્મિક યાત્રાઓ ખૂબ કરે, જપ કરવામાં હોય, તપ કરવામાં હોય, હવન કરવામાં હોય, તો એમનો ઇન્ટરેસ્ટ મોટા ભાગે આ બધા જગ્યા હોય. તો એ કયા છે? ભગવાનના મર્યાદા જીવો છે. અને ત્રીજા ભગવાનના પ્રવાહ જીવો, એમનો ઇન્ટરેસ્ટ ક્યાં હોય? એમને ઇન્ટરેસ્ટ જ નથી હોતો ભગવાન, એ ઇન્ટરેસ્ટ વગરના જીવો છે. ભગવાન કે છે, તારા હૃદયમાં ક્યારે પણ મારા માટે ભક્તિ હું ઉત્પન્ન કરવાનો છું જ નહીં, એટલે મેં તને પ્રવાહી બનાવ્યો છે. અને પ્રવાહ જીવોના હૃદયમાં ભગવાન માટે આદર સત્કાર પણ હોતો નથી. એમને ખાલી બસ મટીરિયલિસ્ટિક લાઈફમાં જ ઇન્ટરેસ્ટ હોય છે, ઇટ ડ્રિંક એન્ડ બી મેરીમાં જ ઇન્ટરેસ્ટ હોય છે. કદાચ અમુક લોકો એમાંથી વૈજ્ઞાનિકો પણ બની જતા હોય છે, સાયન્ટિસ્ટ બની જતા હોય છે, રેશનલિસ્ટ બની જતા હોય છે, નાસ્તિક બની જતા હોય છે. અને એવા જીવોનું સર્જન પણ ભગવાને કર્યું છે. એ ક્યાંથી પ્રગટ થયા? એ ભગવાનના મનમાંથી પ્રગટ થયા છે. ભગવાન કે છે, તમારા હૃદયમાં મારા માટે કતે પ્રેમ, ભક્તિ, આદર પ્રગટ થવાનું નથી. ભગવાન કે છે, બધા ભક્તિ કરતા થઈ જશે તો આ દુનિયાના અંદર રિસર્ચ કોણ કરશે? આ દુનિયાના અંદર વૈજ્ઞાનિક કોણ બનશે? આ દુનિયાના અંદર સંશોધન કોણ કરશે? આ દુનિયાના અંદર અમારા મનુષ્યને આટલા સરસ કમ્ફર્ટ આપવા માટે બધા સુંદર ઇન્વેન્શન કોણ કરશે? હવાઈ જહાજ કોણ બનાવશે? કાર કોણ બનાવશે? બલ્બ કોણ બનાવશે? રોકેટ કોણ બનાવશે? આ બધું બનાવવા માટે ભગવાન કે છે, મેં આ પ્રવાહ સૃષ્ટિનું પણ સુંદર નિર્માણ કર્યું છે. જે વૈજ્ઞાનિક બનતા હોય છે
છે, रिसर्च वाला बनता હોય છે, ये પણ મારી જ સૃષ્ટિ છે, मुझ में से ही निकले हुए हैं, लेकिन मैं ही नहीं चाहता हूं कि वो मेरी भक्ति करे, क्योंकि भक्ति के लिए मैंने डिविजन्स कर दिए। 12 જણાની ક્રિકેટ ટીમના અંદર બધા બેટિંગ કરવા લાગે તો બોલિંગ કોણ કરે? અને બધા બોલરો ભેગા થાય તો બેટિંગ કોણ કરે? ભગવાન કહે છે કે એક ટીમના અંદર બેટ્સમેન પણ જોઈએ, બોલર પણ જોઈએ, ઓલરાઉન્ડર પણ જોઈએ, વિકેટ કીપર પણ જોઈએ, ત્યારે આખી ટીમ બને ને ત્યારે મેચ રમાય। તો વિશ્વની મેચના અંદર પણ ભગવાન પુષ્ટિ સૃષ્ટિને પ્રગટ કરે છે, મર્યાદા સૃષ્ટિને પ્રગટ કરે છે અને પ્રવાહ સૃષ્ટિને પ્રગટ કરે છે। તબ वो ટીમ બનતી है, ત્યારે ટીમ બને છે। અને એમાં જ તો મજા છે ભાઈ। બધા ભક્તિ કરતા થઈ જાય તો ભક્તિની વેલ્યુ શું છે? બધા આસ્તિક બની જાય, બધા નાસ્તિક બની જાય, બધા આસ્તિક બની જાય તો નાસ્તિકની વેલ્યુ શું હોય? રાત છે તો દિવસની વેલ્યુ છે, દુઃખ છે તો સુખની વેલ્યુ છે, અશાંતિ છે તો શાંતિની વેલ્યુ છે, પ્રવાહ સૃષ્ટિ છે તો પુષ્ટિ સૃષ્ટિની વેલ્યુ છે, નેગેટિવિટી છે તો પોઝિટિવિટીની વેલ્યુ છે, માઇનસ છે તો પ્લસની વેલ્યુ છે ભાઈ। તો વેલ્યુને ઊભું કરવા માટે પણ ફિલ્મના અંદર વિલન હોય તો હીરોની વેલ્યુ છે ભાઈ। બધા હીરો બની જાય તેની વિલન જોઈશે, પણ ભગવાન કહે છે એમના માટે તમે ખોટો ભાવ નહીં રાખતા। ઘણી વાર તો પ્રવાહ સૃષ્ટિના લોકો એવા મળતા હોય, મને કોઈકે ઈમેલ પર એક એવું ચિત્ર મોકલેલું કે એ ચિત્રને જોઈને કોઈ પણ હિન્દુના હૃદયમાં બળતરા થઈ જાય। એક માતાજી હતા, માતાજીનું નાનું પેલું ડેરીનું મંદિર હતું, એના પર એક છોકરો પગ મૂકીને ઊભો હતો, માતાજીના મંદિર પગ મૂકીને। આપણને હિન્દુના નાતે આપણું લોહી ગરમ થઈ જાય કે આવા છોકરાઓ છે। અરે આદર નહીં આપો પણ ભગવાનનો અપમાન તો નહીં, પણ એની બુદ્ધિ જ એવી છે, એને ભગવાને એવી જ બુદ્ધિ આપી છે। એ પ્રવાહ સૃષ્ટિનો વ્યક્તિ છે, એનું સર્જન, અસુરોનું સર્જન એ ભગવાન કરે છે અને દેવોનું સર્જન એ ભગવાન કરે છે। રાવણ અને કંસનું સર્જન પણ ભગવાને કર્યું, પછી એમનો સંહાર કર્યો। તો સર્જન કરતા તો ભગવાન જ છે આ વિશ્વ। એ ભગવાન અલગ અલગ લીલા કરવા માટે, અલગ અલગ સુંદર ફિલ્મને મસાલેદાર બનાવવા માટે, પોતાના જગતરૂપી હોમ પ્રોડક્શનને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે ભગવાન આ વિભિન્ન પ્રકારની સૃષ્ટિઓનું સર્જન કરે છે। પુરુષાર્થ કરજો એમને સુધારવાનું, પણ એમના માટે ક્યારે પણ એવો ભાવ નહીં કરતા કે આવો કેમ છે। આ કેમ પ્રશ્ન ભક્તિના અંદર ક્યારે પણ પૂછતા નહીં, કારણ કે કેમનો તમારા પાસે જવાબ નથી, કારણ કે જે ભગવાન ને જ એનું સર્જન કર્યું છે એનો ઉત્તર કેવલ ભગવાન પાસે જ છે, એનો ઉત્તર તમારા પાસે નથી। કેમ પ્રશ્ન નહીં? ઘણા બધા લોકો આવતા મને કહેતા અમારામાં તો બહુ ભાવ છે, અમારા એમાં જગાડો ને।